આવું સાહેબ? આવો ભાઈ, આવો આવો આવો. શું થયું સર? આ જુઓ ને સાહેબ, મને પગમાં હોજા ચડી જાય, રિપોર્ટ કરાય કે ખબર ન પડી. જુઓ ને શું તકલીફ છે કઈ. બરાબર છે. બધા રિપોર્ટો કરાવી નાખ્યા? હા, બધા રિપોર્ટ કરાય. જુઓ ને કઈ ખબર ન પડતી કઈ. તમારું ક્રિએટિન બહુ હાઈ આવે છે ભાઈ. હા, ક્રિયા એટલે શું કહેવાય ક્રિએટિન? ક્રિએટિન એટલે તમારી કિડની છે ને કામ નથી કરતી. હે? હા, હવે તમારી કિડની આપણે બદલાવી પડશે. ટ્રાન્સફર થઈ જશે? થઈ જશે, થઈ જશે. થઈ જશે? ટ્રાન્સફર થઈ જશે. હા તો એના માટે છે ને હું તમને 10 દિવસ પછી તમે પાછા આવો એટલે હા. ત્યાં સુધીમાં આપણે બધી વ્યવસ્થા કરી નાખીએ. હા તો થઈ વાંધો જશે તમારું કામ. કિડની આપણે બદલાવવાની રહેશે, બરાબર? હા તો વાંધો નહીં, હાલો. આવું સાહેબ? આવો. આપણે હવે જોવો ને તો સર. થઈ ગયું. હા યાર, જો તમે કિડની ટ્રાન્સફર કરે પછી બરોબર હે પછી. એટલે હવે તો કોઈ તકલીફ નહીં થતી હોય ને તમને? હા, આમ બધું બરોબર હે, પણ એક તકલીફ છે. શું થાય છે? યાર, પેશાબ કરવા જાઉં ને તો આમાં આ એક બાજુનો પગ હે ને આમ ઊંચો થઈ જાય. એમ શું થતું હોય છે? હવે જો હું તમને સમજાવું. હા આપણે તમારી કિડની ટ્રાન્સફર કરવાની છે. હા આપણે જાહેરાત આપી હા હા. તમારી જે જોતી હતી કિડની ક્યાંય મળતી નહોતી. હે? એટલે અમારી હોસ્પિટલમાં એક કૂતરો ઘણા વખતથી બીમાર છે હા અને આમ તો મૃત્યુ જેવું જ હતું. એને હા. આમ મરી જ ગયો હતો એમ કહું તો હા. કહી શકાય. આપણે એની કિડની છે ને એ લઈને તમારામાં નાખી. આવા ધંધા કરાતા હશે, તમને ખબર ન પડે? કૂતરાની કિડની મને રાખી દીધી તમે. શું ફેર પડે? શું ફેર પડે? બાથરૂમ આ તકલીફ ઘણી વાર મેં ટાકે પૂતા કરી કરવાને મારે. થઈ જશે બધું. આવા તમે કેવો ડોક્ટર છો? શું છો તમે?